નમસ્કાર મિત્રો, આજે આપણે દક્ષિણ ગુજરાતના વલસાડ શહેરથી માત્ર 8 કિલોમીટર દૂર આવેલા પાનેરા ડુંગરની સફરે નીકળ્યા છીએ. આ ડુંગર માત્ર એક પ્રવાસન સ્થળ નથી, આ છે આસ્થા, ઇતિહાસ અને શૌર્યનો અદ્ભુત સંગમ. અહીં છે માતાજીના પ્રાચીન મંદિરો, ચામુંડા માતા, શ્રી મહાકાળી માતા, અહીં છે ભગવાન રામેશ્વર મહાદેવ, અહીં છે હનુમાનજી મંદિર, અહીં છે છત્રપતિ શિવાજી મહારાજના કિલ્લાના અવશેષો. ચાલો જાણીએ પારનેરાની અજાણી અને અદ્ભુત કહાની. પારનેરા ડુંગર પર જવાના બે માર્ગો છે, એક નોર્થ સાઈડ, એક સાઉથ સાઈડ. નોર્થ સાઈડ એટલે કે પારનેરા બાજુથી આપણે જઈ શકો છો, ત્યાંથી પણ આપણે અંદાજે 800ની આસપાસ પગથિયા પાર કરીને આપણે ડુંગર પર જઈ શકો છો. જ્યારે અતુલ બાજુથી જાઓ છો તો ત્યારે 250થી 300 મીટર તમે બાઇક, કાર લઈને જઈ શકો છો અને ત્યાંથી પગથિયાની શરૂઆત થાય છે. જુલાઈ મહિનામાં પાનેરા ડુંગર ઉપરનું સૌંદર્ય કંઈક અલગ જ હોય છે. ખૂબ જ વરસાદની વચ્ચે જ્યારે તમે જાઓ ત્યારે ઉપર તમને ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળે છે. અને અમે આ વિડીયો પણ આ જુલાઈ 2026માં જ શૂટ કર્યો હતો. શનિવાર રવિવારના રોજ અહીં ઘણા દર્શનાર્થીઓ દર્શન માટે આવે છે, તેમજ અહીં દૂર દૂરથી પણ ઘણા દર્શનાર્થીઓ આ ડુંગરની તેમજ માતાના દર્શને શનિ રવિમાં આવે છે. જેમ તમે ત્યાં પહોંચશો ત્યાં પાર્કિંગની પણ ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. જે લોકો ડુંગર પર આવે છે એ લોકો પોતાના વાહનો રોડની બંને બાજુએ પાર્ક કરે છે. અમે પણ આ ડુંગર પર જવા માટે બાઇક લઈને નીકળ્યા હતા અને અમે પણ ત્યાં જ અમારી બાઇક પાર્ક કરી હતી અને ત્યાર પછી અમે પણ આ પગથિયા ચડીને ડુંગર પર જવા માટે નીકળ્યા હતા. જય માતાજીના નાદ સાથે અમે અતુલ બાજુથી પાનેરા ડુંગર ઉપર ચડવાની શરૂઆત કરી. આજે આપણે જ્યારે આ ડુંગર ઉપર ચડી રહ્યા છીએ ત્યારે આપણે આ ડુંગરના ઇતિહાસ વિશે પણ જાણીશું કે પાનેરા ડુંગરનું નામ કેવી રીતે પડ્યું. આ ડુંગરનું નામ અહીં નજીક વહેતી પાર નદી પરથી પડ્યું હોવાનું માનવામાં આવે છે. મિત્રો, ધ્યાન રાખવા જેવી ખાસ બાબત, જ્યારે પણ તમે ડુંગર પર આવો તમારો જે કચરો છે એ કચરો ગમે ત્યાં ન ફેંકતા. જે ડસ્ટબિન મૂકી છે ત્યાં જ તમારો કચરો ફેંકો. આ તમે જોઈ શકો છો ઠેર ઠેર અહીં વેસ્ટબિન પણ મૂકી છે. આપ આપનો કચરો આ વેસ્ટબિનમાં જ ફેંકો. ડુંગર ઉપર વર્ષો જૂના વડના વૃક્ષો પણ તમને જોવા મળશે. આજે જ્યારે અમે અહીં રવિવારે જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે ઘણા દર્શનાર્થીઓ અહીં દર્શન કરીને પરત ફરી રહ્યા છે. આજે પણ અહીં કિલ્લાના અવશેષો, જૂની દિવાલો અને પ્રાચીન સ્ત્રોતો ડુંગર પર જોવા મળશે. ઇતિહાસમાં આ કિલ્લો વિવિધ શાસકોના કબજામાં રહ્યો હતો અને બાદમાં તેનો નાશ થયો, છતાં પણ તેમની ભવ્યતા આજે અનુભવાય છે. સ્થાનિક પરંપરા અને લોક માન્યતાઓ અનુસાર પારનેરા ડુંગરનો સંબંધ છત્રપતિ શિવાજી મહારાજ સાથે જોડવામાં આવે છે. આજે પણ જ્યારે લોકો આ ડુંગર ઉપર આવે છે ત્યારે શિવાજી મહારાજના શૌર્યને યાદ કરે છે. જિલ્લાની સત્તાવાર માહિતીમાં પણ પારનેરાને છત્રપતિ મહારાજનો કિલ્લો તરીકે ઉલ્લેખવામાં આવ્યો છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો રવિવારે ઘણું પબ્લિક અહીં આવે છે. માતાજીને ચડાવવા માટે અહીં ફૂલહાર, નાળિયેર, કંકુ તેમજ ચૂંદડી પણ અહીં તમને મળી રહેશે. હવે આપણે ધીમે ધીમે ઉપર ડુંગર પર મંદિરની નજીક પહોંચી રહ્યા છીએ. થોડા સમયમાં આપણે કાળિકા માતાના મંદિરે પહોંચશું. મિત્રો, આગળ તમે જે જુઓ છો
એ એક બખોલમાંથી ઘણા લોકો આવી રહ્યા છે. આ બખોલ જોડે પણ એક માન્યતા છે, જેવી કે કહેવાય છે કે શિવાજી મહારાજે એમનો ઘોડો અહીંથી મોટી છલાંગ લગાવીને પાર નદીના પેલી બાજુ કુદાવ્યો હતો એવું કહેવામાં આવે છે. આ પણ એક લોકમાન્યતા છે અને લોકો એમને પણ યાદ કરે છે જ્યારે આ ડુંગર ઉપર દર્શન માટે આવે છે. આશરે 15થી 20 મિનિટમાં અમે આ ડુંગરના ટોચ પર એટલે કે શ્રી મહાકાળી માતાના મંદિરની બાજુમાં પહોંચી ગયા. કહેવાય છે કે પાનેરા ડુંગરની ટોચ ઉપર આવેલી મહાકાળી માતાની ગુફા ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. લોક પરંપરા મુજબ મહાકાળી માતા અહીં આ ગુફામાં બિરાજમાન છે. ચાલો આપણે હવે શ્રી મહાકાળી માતાજીના દર્શન માટે જઈશું. એક લોકકથા અનુસાર કાળિકા માતા અન્ય દેવીઓથી અલગ થઈ અહીં જે અંદર નીચે જે ગુફા આવી છે ત્યાં સ્થાયી થયા. ત્યારથી અહીં અલગ મંદિર પણ અહીં બનાવવામાં આવ્યું છે. આ કથા ધાર્મિક પરંપરાનો પણ ભાગ છે. તમે જોઈ શકો છો અહીં અંદર ગુફામાં શ્રી મહાકાળી માતાની મૂર્તિ આવેલી છે. ગુફાનું શાંત અને આધ્યાત્મિક વાતાવરણ દરેક ભક્તને અનોખી શાંતિનો અનુભવ કરાવે છે. ડુંગર ઉપર પાણીના પરબની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, તમે મહાકાળિકા માતાના દર્શને જાઓ તો તમે અહીંથી ફૂલહાર તેમજ માળા લઈ શકો છો. નાળિયેર પણ છે, તેમજ હલકો નાસ્તો કરવા માટે પણ અહીં નાની દુકાનો છે, તો તમે અહીંથી પણ લઈ શકો છો. મિત્રો, હવે હું તમને જે પાનેરા ડુંગર ઉપર આવેલી વાવ સ્ટેપવેલ દરિયાઈ લેવલથી આશરે 500 ફૂટ જેટલી હાઈટ આ ડુંગર ઉપર વાવ આવેલી છે, જ્યાં તમે જ્યારે ઉનાળામાં પણ આવશો ને તો પણ તમને અહીં પાણી જોવા મળશે. પણ મિત્રો, જસ્ટ એક જણાવવાનું છે કે ઘણા બધા દર્શનાર્થીઓ અહીં આવે છે, પણ તમને અહીં આ વાવમાં પ્લાસ્ટિકની બેગ્સ, અન્ય કચરો પણ જોવા મળશે. સો મિત્રો, જ્યારે પણ અહીં આવો તો જસ્ટ એટલું ધ્યાન રાખો કે તમે તમારો કચરો અહીં જે વેસ્ટબિન આપી છે એમાં જ ફેંકો, અને આપણે આ વાવને પ્રદૂષિત કરશું નહીં. કેમ કે જો તમે વાવ અહીં ડસ્ટબિન પણ મૂકી છે, ઠેર ઠેર અહીં ડસ્ટબિન પણ અહીં જોવા મળશે, એમાં જ તમારો કચરો ફેંકો. જ્યારે તમે પાનેરા ડુંગર ઉપર ચામુંડા માતાના દર્શન કરી જ્યારે તમે કાળિકા માતાના મંદિરે જાઓ છો, ત્યારે તમે જોઈ શકો છો કે આસપાસના ઘણા બધા ગામો તમે અહીંથી ઉપરથી જોઈ શકો છો. આસપાસ ડુંગરવાડી, ચીચવાડા, પાનેરા, અતુલ, ને તમે એન્ડમાં જોઈ શકો છો જે તમને દેખાય છે જ્યાં સુધી તે દરિયો છે આપણો
દરિયા પણ તમે અહીંથી જોઈ શકો છો. થોડું હું ઝૂમ કરીશ. તમે આ તિથલ બીચ પાસેની બિલ્ડિંગ પણ જોઈ શકો છો. હવે આપણે જઈ રહ્યા છીએ શ્રી ચામુંડા માતાના દર્શન. કહેવાય છે ને કે પાનેરા ડુંગરનું મુખ્ય આકર્ષણ શ્રી ચામુંડા, અંબિકા, ચંડિકા અને નવદુર્ગા માતાનું પવિત્ર મંદિર અહીં આવેલું છે. જ્યારે તમે પાનેરા બાજુથી આવશો ત્યારે તમે આ માર્ગે ઉપર મંદિરના દર્શને જશો. ઉપર આવ્યું છે શ્રી ચામુંડા માતાનું મંદિર. અહીં થોડા જ સ્ટેપ ઉપર ચડીને આપણે પહોંચશું શ્રી ચામુંડા માતાના ભવ્ય મંદિરના દર્શન કરશું. આપ અહીંથી મંદિરની ધ્વજાના કળશના દર્શન કરી શકો છો. હવે આપણે આવી ગયા છે શ્રી ચામુંડા માતાના મંદિરના દર્શન માટે. અહીં શ્રી ચંડિકા, શ્રી અંબિકા અને શ્રી નવદુર્ગા માતાનું મંદિર આવ્યું છે. ઘણા ભક્તો અહીં દરરોજ દર્શન માટે આવે છે. નવરાત્રિ દરમિયાન અહીં વિશાળ મેળો ભરાય છે. આઠમના દિવસે લાખો ભક્તો માતાજીના આશીર્વાદ લેવા ઉમટી પડે છે. મંદિર સુધી પહોંચવા માટે સેંકડો પગથિયા ચડવાના થાય છે, પરંતુ દરેક પગથિયે ભક્તિનો અનુભવ જ થાય છે. ઘણા ભક્તો અહીં દરરોજ દર્શન માટે આવે છે. નવરાત્રિ દરમિયાન અહીં વિશાળ મેળો ભરાય છે. આઠમના દિવસે લાખો ભક્તો માતાજીના આશીર્વાદ લેવા ઉમટી પડે છે. મંદિર સુધી પહોંચવા માટે સેંકડો પગથિયા ચડવાના થાય છે, પરંતુ દરેક પગથિયે ભક્તિનો અનુભવ જ થાય છે. અમે પણ હનુમાનજી મંદિરના દર્શન કર્યા અને આશીર્વાદ લીધા. મંદિર ટ્રસ્ટ દ્વારા ઘણા વિકાસના કામો થતા હોય છે. જો આપ પણ અહીં મંદિરમાં આવ્યા હોય અને દાન કરવું હોય તો અહીં તમે દાન કરી શકો છો.